નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગઈકાલે ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહત્વની કેબિનેટ બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં ઘણા ખરા જે કહી શકાય કે મુદ્દાઓ તેમજ આગામી વર્ષ 2026-27નું જે 18 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે તે બજેટને લઈ અને મહત્વની ચર્ચાઓ થઈ અને બજેટને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તો આ ગઈકાલે જે કેબિનેટ બેઠક યોજાઈ હતી તેમાં રાજ્ય સરકાર દ્વારા 80 લાખ પરિવારોને મહત્વનો ફાયદો કરાવતા 1 એપ્રિલથી આ નવી સુવિધાનો જે છે તે અમલ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર મિત્રો કે રાજ્યના 80 લાખ પરિવારોને સીધો ફાયદો કરાવતો કયો જે છે તે નિયમ 1 એપ્રિલ 2025-26થી લાગુ થવા જઈ રહ્યો છે, જેનો રાજ્ય સરકારે ગઈકાલે કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારના કેબિનેટ મિટિંગ્સના તેમજ સરકારી પરિપત્રોને લગતા વિડીયોઝ અમારા ચેનલ પરથી તમને સરળતાથી મળી જાય. તો 1 એપ્રિલથી સરકાર દ્વારા 80 લાખ પરિવારોને સીધો ફાયદો કરાવતો મહત્વનો નિર્ણય ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના 80 લાખ પરિવારોને હવે 1 એપ્રિલથી આવક અને જાતિ સહિતના કુલ 18 જેટલા પ્રમાણપત્રો એટલે કે ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન વોટ્સઅપ મારફતે જે છે તે એપ્લિકેશન મારફતે મળી જશે. તો ગાંધીનગરમાં રાજ્ય સરકારની ગઈકાલે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં નવા સત્રથી એટલે કે જે જૂન મહિનાથી નવું સત્ર શરૂ થશે જૂન 2026થી, તેમાં શાળા શરૂ થયા પહેલાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો સહિત કુલ 18 જેટલા વિવિધ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે, જે 1 એપ્રિલથી ઓનલાઈન મળશે, જેના કારણે 80 લાખ લોકોને આનો સીધો ફાયદો થશે. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ગઈકાલે યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એક અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી નવા સત્રથી જે શાળાઓ શરૂ થઈ રહી છે તે શાળાઓ શરૂ થતાં પહેલાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે. આ માટે સરકારી કચેરીઓમાં મોટી લાઈનો લાગતી હતી અને વાલીઓને એડમિશનની ચિંતા સાથે દાખલાની સમય મર્યાદાની મુશ્કેલીઓ પણ ભોગવવી પડતી હતી. 1 એપ્રિલથી પ્રમાણપત્રો ઓનલાઈન મળતા શરૂ થશે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે ઓનલાઈન અને ફેસલેસ બને તે સુનિશ્ચિત કરવામાં આવે. તેના પરિણામે 70થી 80 લાખ પરિવારને સીધો લાભ મળશે અને લોકોને અલગ અલગ સરકારી કચેરીઓમાં હવે દોડવું પડશે નહીં. આગામી 1 એપ્રિલથી વિવિધ યોજનાઓના દાખલા અને પ્રમાણપત્રો ઓનલાઈન મળતા શરૂ થઈ જશે. કૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 59 લાખ લાભાર્થીઓનું ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. કલાકારો સાહિત્ય સંસ્કૃતિ વારસાને જીવંત રાખે છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા કલાકારો પર કરવામાં આવેલી ટિપ્પણીઓ મુદ્દે પ્રતિક્રિયા આપતા વાઘાણીએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર ભવાઈ કરતા કલાકારનું પણ સન્માન કરે છે. કલાકારો સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે, તેથી તેમના પર કોઈ ટીકા કે ટિપ્પણી થવી જોઈએ નહીં. કોંગ્રેસ સનાતન વિરોધી વલણ અને વોટ બેંકની રાજનીતિ કરે છે. જીતુભાઈ વાઘાણીએ તેમ પણ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસને સનાતન સામે હંમેશા વાંધો રહ્યો છે અને આજે પાર્ટી લોક સ્વીકૃતિ માટે વલખા મારે છે. કોંગ્રેસ સનાતન વિરોધી વલણ અને વોટ બેંકની રાજનીતિ કરી રહી છે. તો રાજ્ય સરકાર દ્વારા 1 એપ્રિલથી આવકના પ્રમાણપત્રો, જાતિના દાખલા સહિત કુલ 18 જેટલા પ્રમાણપત્રો જે છે તે ઓનલાઈન મળતા થઈ જશે. તેના માટે એક એપ્લિકેશન સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે અને વોટ્સઅપ મારફતથી આપ આ તમામ પ્રમાણપત્રો જે છે તે ડિજિટલી ડાઉનલોડ સોફ્ટ કોપી સ્વરૂપે કરી શકશો. તો સરકારના આ નિર્ણયને અધિકારીઓ હવે કેટલી કહી શકાય સિરિયસતાથી લે છે અને સરકાર જે 1 એપ્રિલનો ટાઈમલાઈન આપી છે તે ટાઈમલાઈન પહેલાં જ સરકારી અધિકારીઓ
આ બાબતને લઈ અને એપ્લિકેશન લોન્ચ કરે છે કે નહીં એ તો સમય બતાવશે, પરંતુ ચોક્કસથી હા, જો 1 એપ્રિલથી ઓનલાઈન આવકના દાખલાઓ, જાતિના પ્રમાણપત્ર વગેરે જેવા પ્રમાણપત્રો મળતા થશે તો ચોક્કસથી 80 લાખ જેટલા પરિવારોને તેનો સીધો લાભ મળશે. અને આગામી સત્રથી શરૂ થતી નવી શાળાઓ પહેલાં જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા પાસ કરશે, જેઓ 12મા ધોરણની પાસ કરીને ઉચ્ચ અભ્યાસ માટે જશે, તેમના માટે આ દાખલાઓ જે છે તે નવી શાળા શુલ્કની સાથે જે લાંબી કતારોમાં ઊભું રહેવું પડશે વાલીઓને, એમના માટે એ ઊભું રહેવું પડશે નહીં. જય હિન્દ, જય અસ્તુ.